એક મહાપરમહંસ છે. એક તમને દ્રષ્ટાંત આપીશ એ ઉપરથી. આપણા રવિન્દ્રનાથ ટાગોર થઈ ગયા ને, રવિન્દ્રનાથ ટાગોર થઈ ગયા. એ રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ નામનું એક પુસ્તક લખ્યું છે. ગીતાંજલિ નામનું એણે પુસ્તક લખ્યું. એ પુસ્તક લખ્યું એણે, પણ પુસ્તક લખ્યા પછી એના પાડોશની અંદર બાજુમાં એક વૃદ્ધ બાપા રહેતા હતા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને અર્જુનનો જેમાં સંવાદ ચાલે છે એ વિશે ખૂબ ખૂબ લખેલું પોતે. પરંતુ આ ડોસો પૂછે એને, એ રવિ, ઈશ્વર જોયો તે? ઈશ્વર જોયો તે? રવિ શું જવાબ દે? પરમાત્મા તત્વ એવી વસ્તુ નથી કે તમે આમ તકિયો આ રહ્યો એમ તમે કહી ન શકો કે આ રહ્યો ભગવાન. કહેવાનો વિષય નથી. હું કહે, હું જવાબ આપે? જોયો ઈશ્વર. હા, હવે આ બાપાની કાયમને માટેની એવો નિયમ કે રવિન્દ્રનાથ પોતાના ઘરમાંથી બહાર નીકળે એટલે તરત બાપો ત્યાં ખાટલો નાખીને બેઠો જ હોય. અનુભવી હતો બાપો. એ બેઠો એ ખાટલો નાખીને એને કહે, જોયો ઈશ્વર. પાછો ફરીને જ્યારે ઘેર આવે ત્યારે પણ ત્યાં જ બેઠો હોય ને કહે, જોયો ઈશ્વર. આ કાયમનો કર્મ થયો, કાયમને માટેનો કર્મ થયો. હવે રવિના અંતઃકરણની અંદર એક વેદના જાગી ગઈ કે આ ડોસાને મારે પ્રત્યુત્તર હું આપવો અને મારે હું જવાબ આપવો. મેરે ભાઈ બહેન, જીવનની અંદર ક્યારેક ક્યારે સાધના ક્યારે જીવનની અંદર જાગૃત થઈ જાય, જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે અંતરની અંદર સાચી ખોજ શરૂ થઈ જાય છે. સાચી ખોજ. રવિન્દ્રનાથ ટાગોરના જીવનની અંદર સાચી ખોજને શરૂઆત થઈ ગઈ. અભિવ્યક્તિ તો ખૂબ કરી નાખી હતી એને ગીતામાં, પરંતુ સાચી ખોજ એના જીવનની અંદર શરૂઆત થઈ ગઈ. આ બાપો મને પૂછ્યા કરે છે, મારે એનો પ્રત્યુત્તર હું આપવો? પરમાત્મા તત્વ શું હશે? આ જગત શું હશે? માયા શું હશે? બ્રહ્મ કોને કેવો? જીવ કોને કેવો? હું ક્યાં હતો? ક્યાંથી આવ્યો? આ તે બધાય જે આંતર જે ખોજ હતી, આંતર ખોજ સાચી શરૂ થઈ ગઈ રવિન્દ્રનાથના જીવન. એક દિવસ ફરવા નીકળ્યો છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્માની પ્રકૃતિને, પ્રકૃતિના સૌંદર્યને નિહાળે છે. એની અંદર ઝાંખું ઝાંખું ભગવાનના સ્વરૂપને પણ એને અનુભવે છે. વરસાદ વરસ્યો છે. કંઈક ખાબોચિયા પાણીના ભર્યા છે. સમુદ્રને કિનારે ફરે છે. સતત ચિંતન છે. ખોજ સારું છે. અને એ સમયે ફરતા 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 વરસાદ ઓવરાડી ગયો છે. વાદળું ચોખ્ખું થયું, પાણીના ખાબોચિયા ભર્યા અને સૂર્ય દેખાયો આકાશમાં. અને એ સૂર્યના પ્રતિબિંબો હજારો ખાબોચિયામાં પડતા હતા. સૂર્ય એક હતો, હજારો ખાબોચિયામાં એના પ્રતિબિંબો પડતા હતા. અને જીવનની અંદર ચમકારો થયો. જીવનની અંદર ચમકારો થયો. એ સમયે એને ઘટના ઘટી ગઈ નહીં. એ સમયે એને એમ થયો, આ બસ આજ મને જડી ગયો ઈશ્વર, આજ મને મળી ગયો ઈશ્વર. જેવી રીતે એક જ સૂર્ય હજારો ખાબોચિયાની અંદર હજારો પ્રતિબિંબો પ્રગટ કરી છે, એવી રીતે મેરે ભાઈ બહેન આપણે બધા ખાબોચિયા છીએ. આપણે બધા ખાબોચિયા છીએ ને એ પરબ્રહ્મ પરમાત્મા સૂર્યને માફક આપણા બધા ખાબોચિયામાં પ્રતિબિંબ રૂપે અને જીવ રૂપે એ જ છે. એટલે આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ. આંખ જુએ છે, કાન સાંભળે છે, હાથ પગ હાલે છે, પ્રેરણા આપે છે, બધું કરે છે એ પરમાત્મા.
અને આ રવિન્દ્રનાથને આ એક ઘટના જીવનની અંદર ઘટી ગઈ. આજે એના જીવનમાં નૃત્ય ઊભું થઈ ગયું, નાચવા માંડ્યો. મળી ગયો, મળી ગયો, મળી ગયો, મળી ગયો, આજ મળી ગયો મને. અને એ હરખાતો હરખાતો, નાચતો નાચતો, હસતો હસતો ઘેરે આવે છે ત્યારે ઓલા બાપા બેઠા હતા. જોયું, હે રવિ મળી ગયો ને આજે? સીધું કીધું. હા હા, મેરે ભાઈ બહેન, જીવનમાં સૂરજ ઉગે ને, સૂરજ ઉગે પછી એને એમ કહેવું પડતું નથી કે ઉગ્યો, એમ કહેવું પડતું નથી. મંડે અનુભવ, અંતરથી અનુભવ કાયમને માટે બોલવા માંડે છે. તો એવી રીતે શ્રોતા અને વક્તા, સાંભળનારો અને કહેનારો, બેયની તૈયારી હોવી જોઈએ પૂરેપૂરી. અમારે શંકરાચાર્યજી મહારાજે આચાર્યના લક્ષણો આપ્યા છે. ગુરુ કેવા હોવા જોઈએ એના લક્ષણો આપ્યા છે.